સિયારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો ને. આપણે જો અત્યારે ફ્રેશ થઈને મોટો વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે, કેમ કે આજે આખો દિવસ હું ફ્રી નહોતી, કેમ કે આજે છે રવિવાર, તો છોકરા પણ ઘરે જ હોય. તો આપણે અત્યારે ફ્રેશ થઈને વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે ને ધાર્મિક અને પપ્પા બે મોટી ગાડી લેવા ગયા છે અને આજે આપણે જવાનું છે બહાર, કેમ કે આજે રવિવાર છે તો બહાર તો જવાનું જ હોય. તો એ બે મોટી ગાડી લઈને આવે ત્યાં સુધીમાં આપણે તૈયાર થઈ જાય. હજી મારે તૈયાર થવાનું બાકી છે, કેમ કે હજી માથું ને એવું બધું ધોઈ ને જો માથું કોરું નથી કર્યું, હજી ઘૂસ કાઢવાની બાકી છે અને તૈયાર થવાનું બાકી છે. તો ચાલો આપણે તૈયાર થઈ જઈએ ને પછી આપણે મળીએ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે માથું ને ઓળીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જો ખાલી મારે નેન પોલિશ કરવાના બાકી છે, તો નેન પોલિશ પણ આપણે તૈયાર કરી લીધી છે અને મેહુલ ને ધાર્મિક બંને નીચે આવી ગયા છે. તો એ આપણે વાટે ઉભા છે, તો હવે આપણે નેન પોલિશ કરીને પછી નીચે જઈ અને ક્યાં જવાનું છે તો મને કઈ ખબર નથી. મેહુલ ને બે વાટે ઉભા છે, તો આપણે હવે તૈયાર થઈ ગયા છે, તો હવે નીચે જઈએ અને પછી જોઈએ કે મેહુલ ક્યાં લઈ જાય. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ડુમસ પહોંચી ગયા છે અને આપણે હવે જવાનું છે લશ્કરીના ભજીયા ખાવા. અહીંયા લશ્કરીના ભજીયા ફેમસ છે, તો એ આપણે ખાવા જઈએ છીએ. ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અને જો અમારા ધાર્મિકભાઈ કઈક કામ કરે છે. શું કરો ધાર્મિકભાઈ? ધાર્મિકભાઈ અમારે ગાડીને કઈક ને કઈક અણી કર્યા જ કરે. કાદમભાઈ અને જો તકિયા લઈને બેસી ગયા. ધાર્મિકભાઈ ના છે ને પિલો બહુ ગમે છે. કાદમો બહુ ગમે ને પિલો તને? ધાર્મિક ના પિલો એકદમ સોફ્ટ છે ને તો બહુ ગમે. તો ધાર્મિકભાઈ એની રેમાત કરે. તો ચાલો હવે આપણે ભજીયા ખાવા જઈએ. તો અહીંયા ચોક પર લશ્કરીના ભજીયા બહુ ફેમસ છે અને અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય છે. ગમે ત્યારે આવો તો ફૂલ ટ્રાફિક હોય છે. જો અત્યારે 6:30 થયા છે અને તોય તમે અહીંયા ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. આ અહીંયા ડુમસની શરૂઆતમાં જ તે અહીંયા ચોક પડે છે ને ચોક પર કોર્નર પર જ તે આ લશ્કરી ભજીયાની
દુકાન છે. તો આપણે જો મેહુલ ભજીયાનો ઓર્ડર લઈ આવ્યા છે, અડધા ભજીયા આવ્યા છે અને અડધા હજી બાકી છે, કેમ કે ખૂબ ટ્રાફિક હોય છે તો ભજીયા મળતા પણ સમય લાગે છે અને વાટ પણ જોવી પડે છે અને ટેબલ પણ મળતું નથી. આપણે ઊભા અહીંયા ખાવું પડે છે. એકાદ 2 સીટ મળે તો ઠીક છે ને, તો ઝાઝા ભાગે આપણે ઊભા જ તે ભજીયા ખાવા પડે છે. તો ચાલો બધા ભજીયા ખાવા અને વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે નાસ્તો કરીને પછી આગળ બીચ પર જવાનું છે, તો પહેલાં નાસ્તો કરી લઈએ પછી આપણે બીચ પર જઈએ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે હવે જઈએ છીએ ડુમસ દરિયા કિનારે. જો અહીંયા બધા 2 વ્હીલ વાળાનું પાર્કિંગ અહીંયા છે અને આપણી ગાડી પાછળની સાઈડ જો આમ પાર્કિંગ કરી દીધી છે. આમ 4 વ્હીલ પાર્કિંગ કરી છે ને અહીંયા બધી જ 2 વ્હીલ પડી છે. અને અહીંથી આપણે ચાલીને અહીંયાથી જ્યાં રસ્તો ઉપર દેખાય છે અહીંયા ત્યાંથી આપણે ઉપર જવાનું છે. તો આપણે ઉપર જઈએ દરિયા કિનારે. હવે તો અહીંયાથી આપણે ઉપર જવાનું છે. તો જો અહીં બધા ચાલીને આવે છે. તો મોટા મોટા પથ્થર મૂક્યા ને એના ઉપર ચડીને આપણે જવાનું છે. જો અહીંયા બધા બેઠા છે. તો આપણે અહીંયા દરિયા કિનારે પહોંચી ગયા છે. જો અહીંયા બધા બેઠા છે. એનો નજારો જો કેટલો મસ્ત નજારો છે. પાછળની સાઈડ જો લાઇટિંગ છે, જોઈ શકો છો. પાછળનો નજારો કેટલો મસ્ત છે. આમાં ધાર્મિક ભાઈ જો નીચે ઉતરે છે. જો આવી રીતે પથ્થર ઉતરીને આપણે નીચે જવાનું છે. વાહ ધાર્મિક, વાહ ઉતરી ગયો. જો આમાં ધાર્મિક ભાઈ નીચે ઉતરી ગયા. આ પથ્થર ઉતરી નીચે જવાનું છે. તો ઉપર આવે છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ દરિયા કિનારે અને અત્યારે વાગી ગયા છે 7:30. અને ધાર્મિકભાઈ ને ઓમભાઈ બધા આમ રમવા વહી ગયા છે. અને આપણે અહીંયા જો બધા રમે છે. તો અહીંયા રમવાની બધી બહુ મજા આવે છોકરાઓને, કેમ કે ખુલ્લું મેદાન છે અને દરિયા કિનારે અત્યારે દરિયામાં બહુ પાણી તો નથી. દરિયો બહુ દૂર વયો ગયો છે. નહીં તો અહીંયા સુધી પાણી હોય છે, પણ અત્યારે પાણી એટલે સુધી નથી. ઘણું ખરું પાણી સુકાઈ ગયું છે. તો આ છે અમારા સુરતનું ફેમસ ફરવાલાયક સ્થળ ડુમસ. ને જો નીચે બધા અહીંયા ખુરશી નાખીને બધા બેઠા છે. અહીંયા બેસવાની ખૂબ મજા આવે ને અહીંયા છોકરાને રમવાની પણ મજા આવે એવું છે. તો આ નીચેથી તમને બધું લોકેશન નીચેથી પણ બતાવી દઉં. જોઈ લો કેટલો મસ્ત નજારો છે. આજે તો ઓછું ટ્રાફિક છે.
ડુમસ થઈ ગયા છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે ડુમસ ને બધે ફરવા ગયા હતા તો આપણે હવે બધા થાકી ગયા છે અને છોકરાને ગાડીને કવર ને એ બધું ઢાંકીને હમણાં ઘરે આવશે અને આપણે પથારીને એવું કરી નાખી. તો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.